સ્વાગત છે આપણો નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કુંડલીયાળા ગામે લોકસભાની ચૂંટણી અનુલક્ષીને કોંગ્રેસ પક્ષની બેઠક મળી હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. અમરેલી લોકસભામાં કોંગ્રેસ પક્ષે જેનીબેન ઠુમરને ઉમેદવાર બનાવ્યા છે, જે બાદ વિવિધ ગામના આગેવાનો સાથે મુલાકાત કરવામાં આવી રહી છે. રાજુલા તાલુકાના કુંડલિયાળા ગામે આહિર સમાજે વાડી ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા આગેવાનો તથા કાર્યકર્તાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન આવનારા સમયમાં કેવી રીતે આગળની રણનીતિ બનાવી તેમજ તાલુકા મથકો ઉપર લોકોના કયા કયા પ્રશ્નોના મુદ્દાઓને વાચા આપવા સહિત વિવિધ બાબતોએ આગેવાનો સાથે સંવાદ કર્યો હતો. સૌપ્રથમ સામયુ તથા કંકુ તિલક કરી અને ઢોલ નગારાના તાલ સાથે વાજતે ગાજતે ગ્રામજનોએ અમરેલી લોકસભાના ઉમેદવાર જેનીબેન ઠુમરનું સન્માન કર્યું હતું. તરીકે કામગીરી બજાવી છે. ખૂબ ગૌરવની પણ વાત છે, કારણ કે જ્યારે જિલ્લા પંચાયતની પ્રમુખ રહી ત્યારે અમરેલી જિલ્લાની જનતાએ ખૂબ સાથ સહકાર અને સાથે આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી. સામેવાળા ઉમેદવાર શું છે, કોણ છે, એમની કામગીરી શું છે એ તો લોકો નક્કી કરશે, પણ મારી કામગીરી સાંસદ તરીકે ચૂંટાયા પછી, કારણ કે 26માંથી 26 બેઠકો આવવાની છે. આ ભારતીય જનતા પાર્ટીના જુમલાને ઉપર બ્રેક અમરેલી જિલ્લાની જનતા લગાવવાની છે, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. પણ મને પોતાને કોન્ફિડન્સ છે કે આવનારા સમયમાં લોકો સાથ સહકારથી ચૂંટી લાવશે અને લાવ્યા પછીની 5 વર્ષની જવાબદારી મારી, કારણ કે પાછળના વર્ષોમાં જે અમરેલી જિલ્લા ઉપર પછાતપણાનું જે ટેગ લગાડવામાં આવ્યું છે એ ટેગને કેવી રીતના દૂર કરી શકાય એવા તમામ પ્રયત્નો આવનારા 5 વર્ષમાં મારા રહેશે. અત્યાર સુધીમાં તમે તાલુકા મથકો ઉપર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકરો સાથે અને આગેવાનો સાથેની મુલાકાત છે. આવનારા સમયમાં કેવી રીતની રણનીતિ બનાવી, તાલુકા મથકો ઉપર જઈને કયા પ્રશ્નોને મુદ્દાઓને વાચા આપવી, એના માટેની ચર્ચાઓ છે. હજી પ્રવાસ શરૂ નથી થયા. સભાઓ જિલ્લા પંચાયતની સીટ દીઠ આયોજન કરવામાં આવશે. અત્યારે ફક્ત આગેવાનોને મળી રહ્યા છે, કોને શું કહેવું છે, કોના શું અભિપ્રાયો છે, કેવી રીતના પ્રચાર પ્રસારના માધ્યમોથી અને રણનીતિઓથી આગળ વધવું એના માટે હજી ચર્ચાઓ કરી રહ્યા છે. ત્યારબાદ કોંગ્રેસના લોકસભા ઉમેદવાર જેનીબેન ઠુમર, વીરજી ઠુમર, જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત, ટીકુભાઈ વરુ, વિરોધ પક્ષના નેતા જેડી કાછડનું ફુલહારી પહેરાવી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કોંગ્રેસ પાર્ટીના લોકસભાના ઉમેદવાર છે. ભારતીય જનતા પાર્ટીના રનિંગ જિલ્લા પંચાયતના પ્રમુખ એ ઉમેદવાર. બેની કમ્પેરિઝન ત્રાજવામાં મતદારો મૂકે. દિલ્હીની અંદર જવું હોય, લોકસભાની અંદર બેસવું હોય તો ક્વોલિફિકેશન પહેલું માંગે. ભણતર કેટલું છે એની નોંધ એટલા માટે લેવામાં આવે કે હિન્દુસ્તાનના રાજકારણમાં દક્ષિણના લોકો સૌથી પ્રભુત્વવાળા એટલા માટે ભૂતકાળમાં રહ્યા છે કે ત્યાં ઇંગ્લિશથી લઈને હિન્દીથી લઈને ભણતરથી લઈને ઘણું બધું લોકસભામાં માંગી લે. એક બાજુ 4 ચોપડી ભણેલા ઉમેદવાર છે, બીજી બાજુ લંડનની એક સારી એવી યુનિવર્સિટીની અંદર ભણેલી દીકરી છે. બંનેની વહીવટ પ્રક્રિયા પણ ઘણી બધી સારી છે. એક પણ જિલ્લા પંચાયતના 2.5 વર્ષની અંદર અમારા ઉમેદવાર ઉપર એક ડાઘ નથી લાગ્યો ને હાલના ઉમેદવાર બાર મારે કંઈ કહેવું નથી. બંને ઉમેદવારની સક્ષમતા કેટલી છે એ જનતા જનાર્દન નક્કી કરશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.